જય શ્રી રામ. અહીંયા તમે આવ્યા નથી, તમને હનુમાનજીએ બોલાવ્યા છે એટલે તમે આવ્યા છો યાર. અંજનેયાદ્રી હિલ્સ આ છે કર્ણાટકમાં હમ્પી નજીક આવેલું પવિત્ર સ્થાન. એને હનુમાનજીના જન્મસ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં મંદિર સુધી પહોંચવા માટે લગભગ 575 સીડીઓ ચડવી પડે છે, પરંતુ ઉપર પહોંચ્યા પછીનો નજારો દિલ જીતી લે એવો છે. હનુમાનજીનું સ્થળ અને વાંદરાના હોય એ ના બની શકે. શરૂઆતમાં જ અમને વાંદરાઓનું ટોળું મળી ગયું અને અમે શ્રી રામના નાદ સાથે પર્વત ઉપર ચડવા માટે નીકળી ગયા. તો બોલો જય સિયારામ. જય શ્રી રામ. આ પહાડ તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે આવેલો છે. નદી અહીં ખૂબ શાંત અને પવિત્ર લાગે છે. ઘણા યાત્રાળુઓ મંદિર ચઢાણ પહેલા તુંગભદ્રા નદીમાં સ્નાન પણ કરે છે. મંદિર પહાડની ટોચ પર આવેલું છે. સીડીઓની બંને બાજુએ પથ્થરના પ્રાચીન અવશેષો જોવા મળે છે. વચ્ચે વચ્ચે આરામ માટે નાના નાના મંચો બનાવવામાં આવ્યા છે. જેમ જેમ આપણે ઉપર ચડતા જઈએ તેમ તેમ હમ્પીનો વિસ્તાર ધીમે ધીમે દેખાતો જતો જાય છે. ચઢાણ દરમિયાન જય શ્રી રામના નારાઓ સંભળાય છે, જે વાતાવરણને એકદમ ભક્તિમય બનાવી દે છે. આ વિસ્તાર કિષ્કિંધા રાજ્ય તરીકે ઓળખાતો. અહીં માતા અંજનીએ તપસ્યા કરી હતી. આ સ્થળે હનુમાનજીનો જન્મ થયો તેમજ સુગ્રીવ વાલીની જે કહાની આ વિસ્તાર સાથે જ જોડાયેલી છે. તો હવે જઈએ આપણે હનુમાનજીના મંદિર તરફ. તો બોલો જય સિયારામ. જય શ્રી રામ. ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ. તેરા પૂરન હો સબ કામ, તેરા પૂરન હો સબ કામ, ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ. આ હતી અમારી યાત્રા અંજનેયાદ્રી હિલ્સ સુધી, જ્યાં ભક્તિ, પ્રકૃતિ અને ઇતિહાસ એક સાથે મળે છે. તુંગભદ્રા નદીના કિનારે આવેલું આ પવિત્ર સ્થાન એટલે કે અંજનેયાદ્રી હિલ્સ દિલ અને મનને શાંતિ આપી જાય છે. હા, અને આ માત્ર એક સ્થળ નથી, આ એક આધ્યાત્મિક અનુભવ છે. પ્રકૃતિની ગોદમાં બેસીને ભક્તિનો જો આનંદ લેવો હોય તો અંજનેયાદ્રી હિલ્સ એકવાર જરૂર આવજો. જય સિયારામ. जग से हो उपरात, जग से हो उपरात, ब्रह्मानंद परम पद पावे, ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे. मन होवे निष्काम, मनवा मन होवे निष्काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, राम नाम सुख, राम नाम सुख, राम नाम सुखधाम.
मैं इधर 2018 से आता, लेकिन कब भी साउथ में आता 2018 से, कब भी यहाँ पे विजिट नहीं किया, मगर आज हनुमान जी ने मुझे यहाँ पे बुलाया। जय श्री राम। जय श्री राम।